તો વિભાગ એ ની અંદર આપણે એમસીક્યુ આવે છે, બરોબર. તો એમાંનો એક એમસીક્યુ તમારે પૂછાતો હોય છે. તો એક એમસીક્યુ પૂછાય છે અને એનો એક ગુણ હશે. એવી રીતે જ તમારે વિભાગ બી ની અંદર એક ટૂંકો પ્રશ્ન અથવા વ્યાખ્યા અથવા એક માર્ક્સ ની અંદર તમને કોઈ પણ વિધાન આપેલું છે અથવા ખરા ખોટા આપેલા હોય, બરોબર. તો એવો એક પ્રશ્ન વિભાગ બી ની અંદર આવશે, એનો પણ એક ગુણ રહેતો હોય છે. એવી રીતે વિભાગ સી, તો વિભાગ સી ની અંદર ટૂંકો દાખલો અથવા ટૂંકો પ્રશ્ન આવે છે. એટલે અત્યાર સુધીના લગભગ મોસ્ટ ઓફ તમે પેપર જોવો ને તો એની અંદર ટૂંકો દાખલો જ આવ્યો છે આ પાઠની અંદરથી, બરોબર. આ પાઠની અંદરથી કોઈ થિયરીનો પ્રશ્ન ઓછો પૂછાય છે, ભાગ્યે જો પૂછી જતો હોય છે. એટલે એક દાખલો આવશે કા એકાદી થિયરીનો નાનો ટૂંકો પ્રશ્ન હશે અને એના 2 ગુણ હશે. કેટલા હશે? 2 ગુણ. એવી રીતે વિભાગ ડી ની અંદર, તો વિભાગ ડી ની અંદર ટૂંકો દાખલો હશે, નાનો દાખલો જે આવે ને આપણે ટૂંકા દાખલા, તો એવો એક દાખલો પૂછાશે, તેના 3 ગુણ હશે. વિભાગ ઈ ની અંદર આપણે એક પણ પ્રશ્ન આવતો નથી અને વિભાગ એફ ની અંદર એક પ્રશ્ન આવે છે અને 5 ગુણ હોય છે. તો આવી રીતે તમારા બોર્ડની પરીક્ષાની અંદર તમારે પેપરની અંદર પૂછાતું હોય છે અને કુલ આપણે 12 ગુણ થતા હોય છે, બરોબર. આપણે જોઈ શકો છો તો કે વિકલ્પ એક વાક્યનો પ્રશ્ન જવાબ, એક 2 માર્કનો દાખલો અથવા ટૂંકો પ્રશ્ન, એક 3 માર્કનો દાખલો આવશે ને એક 5 માર્કનો દાખલો આવતો હોય છે. તો આટલી વસ્તુ આપણે સુરેખ નિયત સંબંધની અંદરથી આપણે જોવાનું રહેતું હોય છે. અને પ્રશ્નની સંખ્યા પણ તમને હું આપી શકું છું કે આટલામાં પ્રશ્ન જે આ હોય, બરોબર. તો એ પ્રમાણે જો પેપર સ્ટાઇલ આ વર્ષે આપણે કંઈ કહેવાય નહીં ભરી જાય તો પ્રશ્નની સંખ્યા એ ના આવે, એટલા માટે તમને આ પ્રમાણે માળખું આપેલું છે. કે ત્રીજો પ્રશ્ન જ આપણે ત્રીજો એમસીક્યુ આ પાઠ નંબર 3 નો જ હોય છે. એવી રીતે 13મો પ્રશ્ન એક વાક્યનો એ પણ પાઠ નંબર 13 ની અંદરનો જ હોય છે. એવી રીતે 23મો પ્રશ્ન હોય. તો આ રીતના પ્રશ્નનો ક્રમાંક પણ એનો નક્કી જ હોય કે આટલામાં પ્રશ્ન જે આ હોય, તમારે સીધું અહીંયા જ પહોંચવાનું કે આપણે ત્રીજો પાઠ કમ્પ્લીટ આવડે છે તો આટલામાં પ્રશ્ન આની અંદર આ છે, તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો ચાલો હવે આપણે પાઠની અંદર શરૂઆત કરીએ. તો કે આ પાઠનો અભ્યાસ આપણે શા માટે કરવામાં આવે છે, બરોબર. તો આગળનો પાઠ આપણે જોયો કે 2 ચલ વચ્ચે સહસંબંધ કેવો છે તે આપણે જાણવા માટે સુરેખ સહસંબંધ નામનું ચેપ્ટર શરૂઆત કરી હતી. અને હવે 2 ચલ વચ્ચે આપણે એનો નિયત સંબંધ કેવો છે, બરોબર. નિયત સંબંધ એટલે કે એક વસ્તુમાં ફેરફાર થાય છે તો એના સંબંધિત એટલે કે સાપેક્ષ ચલ જે હશે એની અંદર શું ફેરફાર થશે, તો એ જાણવા માટે જે આપણે ચેપ્ટર ભણશું તો એ આપણું છે સુરેખ નિયત સંબંધ. તો આપણે સુરેખ નિયત સંબંધની શરૂઆત કરીએ તો પહેલા એની શરૂઆત સૌપ્રથમ કોણે કરી હતી તો એ આપને ખબર હોવી જોઈએ. નિયત સંબંધની શરૂઆત સર ફ્રાન્સિસ ગોલ્ટેને કરેલી છે. કોને કરી? સર ફ્રાન્સિસ ગોલ્ટેને કરેલી છે. ગોલ્ટને સૌ પ્રથમ વાર નિયત સંબંધની શરૂઆત કરેલી હતી. તો હવે નિયત સંબંધની શરૂઆત એમને કયા અભ્યાસની અંદર કરેલી હતી તો આનુવંશિકતાના અભ્યાસની અંદર એમને સૌ પ્રથમ આપણે નિયત સંબંધનો અભ્યાસની શરૂઆત કરેલી હતી. આનુવંશિકતાના અભ્યાસમાં તેમણે સૌ પ્રથમ વાર સર ગોલ્ટને નિયત સંબંધની શરૂઆત આનુવંશિકતાના અભ્યાસની અંદર કરેલી હતી. હવે આપણે શરૂઆત કરીએ કે સુરેખ નિયત સંબંધની આપણે વ્યાખ્યા સમજવી છે. તો એના માટે પહેલા તો ઘણા બધા એના પરિબળો હોય છે, ઘણી બધી વ્યાખ્યાઓ હોય એ સમજવી પડતી હોય છે અને એના પરથી જો આપણે અર્થ લઈએ ને તો એકદમ આપણે સરળ પડતો હોય છે. તો એની માટે આપણે પહેલો જ મુદ્દો આજે ભણશું સુરેખ નિયત સંબંધનું મોડલ. તો સુરેખ નિયત સંબંધનું મોડલની આપણે વ્યાખ્યા જોવી પડશે. સુરેખ નિયત સંબંધ કોને કહેવાય તેની વ્યાખ્યા પણ આપણે જોઈશું. તો આપણે એ પણ ખ્યાલ છે કે અહીંયા 2 ચલો વચ્ચેમાં શું ફેરફાર થાય તે જાણવામાં આવે છે. તો એ ચલો વચ્ચે આપણે ફેરફાર જે થાય છે તો એ 2 ચલોનો અભ્યાસ આપણે પહેલા તો સૌપ્રથમ કરવાનો રહેતો હોય છે. તો એની અંદર આપણે જોઈએ તો પહેલું જ આપણે ચલ વિશે ભણીએ તો કે નિરપેક્ષ ચલ.
તો નિરપેક્ષ ચલ કોને કહેવાય? તો આપણે ખબર છે કે બે ચલો વચ્ચે આપણે કાર્ય અને કારણનો સંબંધ આપણે જાણતા હોઈએ છીએ, બરોબર છે? તો જેની અંદર કાર્ય કારણનો સંબંધ આપણે જાણવામાં આવે એની અંદર જે ચલ આપણે કારણ સ્વરૂપે આપેલું હશે, કયા સ્વરૂપે? કે કારણ સ્વરૂપે આપણને આપેલું હોય તે ચલને આપણે નિરપેક્ષ ચલ તરીકે ઓળખવામાં આવતો હોય છે અથવા નિરપેક્ષ ચલ આપણે કહેવામાં આવે છે. અને તેને આપણે બીજા નામથી કહીએ તો એને આપણે કારણભૂત ચલ પણ કહેવામાં આવતું હોય છે, બરોબર છે? અને એને આપણે સંકેત શેના વડે દર્શાવશું? તો આપણે એને સંકેત આપણે x વડે દર્શાવવામાં આવે છે. અત્યારે લગીને આપણે જોયું કે પિતાની અને પુત્રની ઊંચાઈ હોય તો આપણે પિતાની ઊંચાઈ આપણે x તરીકે લેતા હતા, કારણ કે એ કારણ હતું કે એમની સરખામણીમાં પુત્રની ઊંચાઈ કેટલી છે તો એ આપણે જોતા અથવા વજન હોય અથવા માંગ અને કિંમત વચ્ચેના આપણે બે ચલોનો આપણે સંબંધ જોયો હતો. તો એવી રીતે જાય આપણે તો બે ચલમાંથી આપણે નિરપેક્ષ ચલ કયું આવે અને સાપેક્ષ ચલ કયું આવે તો એનો પણ આપણે પહેલા તો ખ્યાલ હોવો જરૂરી છે. તો અહીંયા લેશું આપણે કે બે ચલો વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય છે. જે ચલ કારણ સ્વરૂપે હોય તો તેને નિરપેક્ષ ચલ કહીએ છીએ. તો એને આપણે નિરપેક્ષ ચલ કહેતા હોય છે. તો હવે એને આપણે બીજા કયા નામથી ઓળખાય છે? આવો પ્રશ્ન તમારે વિકલ્પોની અંદર પૂછાય કે નિરપેક્ષ ચલને બીજા કયા નામથી ઓળખાય? તો કારણભૂત નામથી ઓળખવામાં આવે છે. કયા નામથી? એટલે કે એની અંદરથી આપણે એનું કારણ મળતું હોય છે, બરોબર? એટલા માટે આપણે એને કારણભૂત નામથી ઓળખીએ છીએ. તો આપણે બીજો મુદ્દો પણ એની અંદર લઈ શકીએ કે નિરપેક્ષ ચલને કારણભૂત નામથી પણ ઓળખાય છે. તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે નિરપેક્ષ ચલને આપણે સંકેત શેના વડે દર્શાવવામાં આવે છે તો એનો પણ આપણે ચર્ચા કરીએ. તો તેને સંકેત કેપિટલ X વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે? કેપિટલ X વડે દર્શાવાય છે. તો આટલી વસ્તુ આપણે નિરપેક્ષ ચલની અંદરથી તમને ખ્યાલ હોવો જરૂરી છે, બરોબર? તો આ વસ્તુ આપણે નિરપેક્ષ ચલની વ્યાખ્યા થઈ. પહેલા આપણે એનો ગુણભાર વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ એની શરૂઆત કરનાર કોણ છે તો કે સર ફ્રાન્સિસ ગોલ્ટન જે નામના આંકડા શાસ્ત્રી છે તેમને નિયત સંબંધની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ એની શરૂઆત ક્યાં થઈ હતી તો કે આનુવંશિકતાના અભ્યાસની અંદર એની શરૂઆત કરવામાં આવેલી હતી. અને હવે આપણો મુદ્દો જે ચાલુ છે તે કે સુરેખ નિયત સંબંધનું મોડેલ. તો એની અંદર આપણે એનું મોડેલ રજૂ કરીએ છીએ ત્યારે પહેલા તો આપણે નિરપેક્ષ ચલ વિશે આપણે ખ્યાલ હોવા જોઈએ. તો નિરપેક્ષ ચલની વ્યાખ્યા આપણે જોઈએ કે બે ચલો વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ હોય છે. તો એ આપને ખબર છે આગળ, કારણ કે સહસંબંધની અંદર ભણીને આવ્યા હતા કે બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ આપણે દર્શાવે છે, બરોબર? તો કાર્ય કારણના સંબંધની અંદર જે ચલ આપણે કારણ સ્વરૂપે આપેલું હોય, ખાસ શબ્દ આ યાદ રાખવાનો, કયા સ્વરૂપે આપેલું હોય? કારણ સ્વરૂપે આપેલું હોય તો તેને આપણે શું કહેવામાં આવે છે તો કે નિરપેક્ષ ચલ કહેવામાં આવતું હોય છે. અને નિરપેક્ષ ચલને આપણે બીજા કયા નામથી ઓળખાય તો કે કારણભૂત નામથી પણ ઓળખવામાં આવે છે. અને એને સંકેત આપણે શેના વડે દર્શાવાય છે તો સંકેત આપણે એને x વડે દર્શાવવામાં આવે છે. તો મેં નીચે અંડરલાઈન કરી છે તો એના પરથી તમને ખ્યાલ આવે કે આ વસ્તુ આપણે મેન પોઈન્ટ છે ખાસ યાદ રાખવાના રહેતા હોય છે. બીજો મુદ્દો એનો લઈએ આપણે. નિરપેક્ષ ચલ તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે સાપેક્ષ ચલ લઈશું. તો સાપેક્ષ ચલ કોને કહેવાય તો એ પણ આપણે જોઈએ કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય છે. આપણે ખ્યાલ છે, બરોબર? કાર્યકારણનો સંબંધ હોય છે. જે પૈકી જે ચલ આપણે ઓલાની અંદર કયા સ્વરૂપે કીધું હતું? કારણ સ્વરૂપે હોય છે. અને આની અંદર જે ચલ કાર્ય સ્વરૂપે હોય તો એને આપણે સાપેક્ષ ચલ કહેવામાં આવતો હોય છે. તો આ આપણે થઈ ગઈ સાપેક્ષ ચલની વ્યાખ્યા થાય. અને સાપેક્ષ ચલને બીજા આપણે કયા નામથી ઓળખાય તો અસરયુક્ત ચલ તરીકે પણ બીજા નામથી આપણે એને ઓળખતા હોઈએ છીએ. અસરયુક્ત ચલ શા માટે કહેવામાં આવે તો કારણ કે નિરપેક્ષ ચલની અંદર જો ફેરફાર થાય છે એના લીધે જ આપણે સાપેક્ષ ચલની અંદર ફેરફાર થતો હોય છે.
બરોબર છે? એટલે કે એમાં અસર આપને જોવા મળે છે. કારણની અંદર અસર થાય તો જ કાર્યની અંદર અસર થાય, ને અસર થાય એટલે આપણે એને અસરયુક્ત ચલ તરીકે પણ ઓળખીએ છીએ. બરોબર, અને એને સંકેત આપણે વાય તરીકે દર્શાવવામાં આવે છે, કેપિટલ વાય. બરોબર છે? તો એની વ્યાખ્યા લઈએ. જો બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય છે, જે ચલ પૈકી જે ચલો પૈકી જે ચલ કાર્ય સ્વરૂપે હોય છે તો તેને સાપેક્ષ ચલ કહે છે. તો આ વસ્તુ આપણે ખ્યાલ આવી જવો જોઈએ. તો આની અંદર આપણે શું ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે ચલ કાર્ય સ્વરૂપે હોય, કયા સ્વરૂપે? કાર્ય સ્વરૂપે આપેલું હોય તો એને આપણે શું કહેવામાં આવે છે? તો કે સાપેક્ષ ચલ કહેવામાં આવે છે. જેવી રીતે આપણે જોયું કે કિંમત અને માંગ, તો કિંમત એનું કારણ હતું, ખાસ ધ્યાન રાખજો. કિંમત શું હોય? એનું કારણ હોય છે. અને કાર્ય શું છે? તો કે એની માંગ રે ની કાર્ય હોય છે. બરોબર છે? તમને એક ખ્યાલ છે કે કિંમતની અંદર કોઈ ફેરફાર થાય છે ને તો સીધો જ માંગની અંદર પણ ફેરફાર થતો હોય છે, એટલે કે એના કારણની અંદર કાર્યની અંદર પણ ફેરફાર થાય. બરોબર છે? તો અહીંયા આપણે માંગ કાર્ય સ્વરૂપે આપેલી હોય છે. બરોબર? તો એ વસ્તુ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે આને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ તો એ પણ આપણે અભ્યાસ કરીએ કે સાપેક્ષ ચલને અસરયુક્ત નામથી પણ ઓળખાય છે. તો ખાસ યાદ રાખવાનું કે બીજા એને કયા નામથી આપણે ઓળખીએ છીએ તો કે અસરયુક્ત નામથી એને ઓળખવામાં આવતો હોય છે. એવી રીતે આપણે આગળનો મુદ્દો કે તેને સંકેત કેપિટલ વાય વડે દર્શાવવામાં આવે છે. તો આ વસ્તુ પણ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ કે આપણે સાપેક્ષ ચલ જે છે તેને સંકેત આપણે શેના વડે દર્શાવવામાં આવતો હોય છે. તો અહીંયા આપણે સાપેક્ષ ચલનો પણ અભ્યાસ પૂરો થાય. તો સાપેક્ષ ચલ કોને કહેવાય તો એ પણ આપણે ખ્યાલ આવી ગયો કે બે ચલ વચ્ચે આપણે કાર્યકારણનો સંબંધ હોય છે, દર્શાવે છે. બરોબર? એમાં જે ચલ આપણે કાર્ય સ્વરૂપે હોય છે તો તેને આપણે શું કહેતા હોઈએ છીએ તો તેને આપણે સાપેક્ષ ચલ કહેવામાં આવે છે. બરોબર? ખાસ બે ચલ જ આપણે આનો જ અભ્યાસ આવશે છેક લગી નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ, એટલે વ્યાખ્યા તો આપણે કરવી જ પડશે. અને સંકેત એ ખાસ ખ્યાલ હોવો જોઈએ, એને આપણે બીજા કયા નામથી ઓળખાય એ પણ ખ્યાલ હોવો જોઈએ. અને ખાસ કરી વિકલ્પની અંદર આ જ પ્રશ્ન આવે છે, બીજું આગું પાછું ઓછું આવે છે, આમાંથી ને જ વિશે હું તો એવું માંડું. તો ચાલો હવે અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો. હવે આના પરથી આપણે નિયત સંબંધ કોને કહેવાય ને એની વ્યાખ્યાનો અભ્યાસ કરીએ. આપણે આગળનો મુદ્દો જે આપણે પાઠ્ય પુસ્તક આપણે જે પાઠ ભણીએ તેને વિશેનો કે નિયત સંબંધ. તો એની અંદર આપણે જોતા જઈએ તો કે બે સહસંબંધિત ચલો વચ્ચે, એટલે બે ચલ આપણે સહસંબંધિત, એટલે ચલો તો અહીંયા સહસંબંધિત જ આપણે લઈએ છીએ. બરોબર ને? માંગ અને કિંમત, બરોબર, વરસાદ અને પાક, તો આ બધા શું થયા? સહસંબંધ, એકબીજાના સંબંધિત જ ચલો છે. જો વરસાદ આવે તો પાક કેવો આવે છે? વધારે આવે. બહુ વરસાદ આવે તો ઓછો આવે. તો આ બે શું થયું? વરસાદ અને પાક વચ્ચે સહસંબંધ કહેવાય. બરોબર? તો બે સહસંબંધિત ચલો વચ્ચે વિધેયાત્મક સંબંધ નિયત સંબંધ કહેવામાં આવે છે. કે એનું કે વિધેયાત્મક સંબંધ એટલે કે એનું વિધેય જે આપણે રજૂ થતું હોય છે. બરોબર? તો એને આપણે શું કહીએ છીએ? તો એ વિધેયને આપણે શું કહેવાય? નિયત સંબંધ કહેવામાં આવે. શું કહેવામાં આવે? નિયત સંબંધ. દાખલા તરીકે કિંમત વધી તો માંગની અંદર શું ફેરફાર થાય છે? તો અહીંયા આપણે વિધેય મળે. વધારો થાય, ઘટાડો થાય, તો આ એનું વિધેય થયું. બરોબર? તો એ આપણે ખ્યાલ આવી ગયો કે માંગની અંદર જો આપણે કિંમતની અંદર 5 રૂપિયા વધ્યા તો માંગની અંદર કેટલા એકમમાં ફેરફાર થાય છે એવું અનુમાન મેળવી અને આપણે એનો વિધેય મેળવતા હોઈએ છીએ. તો આ વિધેયાત્મક જે હોય તો તેને આપણે નિયત સંબંધ તરીકે
ઓળખવામાં આવતો હોય છે. તો એની વ્યાખ્યા પણ આપણે લઈએ. જો કદાચ 1 માર્કની અંદર આપણે પૂછાય તો એકદમ ઈઝી છે. તો કે બે સહસંબંધિત ચલ વચ્ચેના વિધ્યાત્મક બે ચલ વચ્ચેના વિધ્યાત્મક સંબંધ જે આવે છે, એટલે કે બે ચલ વચ્ચે કેવો વિધ્યાત્મક સંબંધ છે, એ સંબંધને આપણે નિયત સંબંધ કહેવામાં આવે છે અથવા કહીએ છીએ. તો અહીંયા પણ આપણે ખાસ શું યાદ રાખવાનું કે નિયત સંબંધની ખાલી વ્યાખ્યા તમારે પૂછાય તો બે ચલ વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ? તો કે વિધ્યાત્મક સંબંધ હોય તો તેને આપણે શું કહેવામાં આવતું હોય છે? તો એને આપણે નિયત સંબંધ તરીકે આપણે ઓળખવામાં આવતો હોય છે. હવે આગળ એ રીતના જ આપણે જોઈએ તો આપણો જે મુખ્ય મુદ્દો હતો તો એની વ્યાખ્યા હવે આપણે લઈએ. મુખ્ય મુદ્દો આપણે શું હતો કે સુરેખ નિયત સંબંધનું મોડેલ. તો સુરેખ નિયત સંબંધના મોડેલની વ્યાખ્યા આપણે શું થાય છે તો એનો પણ આપણે અભ્યાસ કરીએ. બરોબર? તો એની વ્યાખ્યા આપણે હવે લેશું. તો એની અંદર આપણે જોઈએ કે સાપેક્ષ ચલ આપણે જ ખબર છે તો શું આપણે શેના વડે દર્શાવ્યા? તો અહીં આપણે આપેલા છે કે વાય વડે આપણે સાપેક્ષ ચલને આપણે દર્શાવીએ છીએ. દર્શાવ્યા તો કે હા કે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલના સુરેખ વિધેય. હવે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલનો જે સુરેખ વિધેય મળે તો એને તો આપણે શું કહીએ છીએ? નિયત સંબંધ કહેવામાં આવે. બરોબર? એ સુરેખ વિધેય તરીકે દર્શાવતા નિયત સંબંધ મોડેલને, બરોબર, તો નિયત સંબંધ મોડેલને આપણે સુરેખ નિયત સંબંધ મોડેલ કહેવામાં આવે છે. એટલે કે બે ચલ વચ્ચેનું જે આપણે મોડેલ અત્યારે જોયું આપણે નિયત સંબંધનું, તો એને જ આપણે સુરેખ નિયત સંબંધ મોડેલ કહેવામાં આવતું હોય છે. તો એની વ્યાખ્યા આપણે લઈએ. 1 માર્ક્સની અંદર તમારે ગમે ત્યારે પૂછાય તો આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ કે સાપેક્ષ ચલ x ને એટલે સોરી સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના સુરેખ વિધેય તરીકે દર્શાવતા નિયત સંબંધ મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહીએ છીએ. તો આપણે સુરેખ નિયત સંબંધ મોડેલ જે આપણો પહેલો જ મુદ્દો આજનો આપણે ટોપિક ભણતા હતા તો એની વ્યાખ્યા આપણે સરળતાથી યાદ રાખી શકીએ. બરોબર? તો આપણે શું કીધું? સાપેક્ષ ચલ y અને નિરપેક્ષ ચલ x ના બંને વચ્ચે આપણે સુરેખ વિધેય એટલે કે સુરેખ વિધ્યાત્મક સંબંધ જે હોય ને એને આપણે નિયત સંબંધ તરીકે ઓળખીએ છીએ. અને નિયત સંબંધનું જે મોડેલ છે ને, બરોબર, નિયત સંબંધનું જે મોડેલ છે એને જ આપણે સુરેખ નિયત સંબંધ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે સરળતાથી વ્યાખ્યા તરત યાદ રહી ગઈ, કારણ કે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલનો અભ્યાસ કર્યો તો એના પરથી જ આ વ્યાખ્યા બની ગઈ. તો પહેલા આપણે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ વિશે જ ના ખ્યાલ હોય તો આપણે ગમે તે રીતે ડાયરેક્ટ વ્યાખ્યા લખાવું તો તમને ખ્યાલ નથી જોવાનો. બરોબર? હવે આપણે જોઈશું કે સુરેખ નિયત સંબંધનું મોડેલ આપણે કયા પ્રકારે હોય છે. તો એને સંકેતિક સ્વરૂપમાં આપણે દર્શાવવામાં આવે મોડેલને. બરોબર? કે વિધેય તરીકે આપણે એનું વિધેય કેવી રીતે આપણે મેળવાય તો સુરેખ નિયત સંબંધનું મોડેલનું આપણે વિધેય લઈએ. હવે તો એની અંદર આપણે ખાસ એનું વિધેયનું આપણે સૂત્ર લઈએ. તો એનું વિધેય સૂત્ર શું છે તો એનો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા આપણે વિધેય સૂત્ર લઈએ તો કે y બરાબર આલ્ફા પ્લસ બીટા x, એટલે કે જે બીટાની અચળાંક કિંમત આપેલી હશે એની આપણે જે નિરપેક્ષ કિંમત હોય એની સાથે આપણે ગુણાકાર કરવાનો આવતો હોય છે અને પ્લસ u. તો આવી રીતે આપણે શું હોય સુરેખ નિયત સંબંધનું મોડેલ એટલે કે ગાણિતિક વિધેય આપણે દર્શાવવામાં આવતું હોય છે. બરોબર? સુરેખ નિયત સંબંધનું ગાણિતિક મોડેલ તમારે 1 માર્ક્સની અંદર પૂછાય તો આપણે ખ્યાલ હોવો જોઈએ તો કે y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u. હવે આપણે દરેકના નામ દર્શાવી દઈએ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે આલ્ફા છે તો કયા સ્વરૂપે હોય
બરોબર છે ને, એની કિંમત આપણે અચળાંક સ્વરૂપમાં આપેલી જ હોય, એ પણ આપણે એ અભ્યાસની અંદર ખ્યાલ હોવો જોઈએ. તો હવે આપણે જોઈએ તો કે વાય, તો પહેલા તમને વાય એટલે આપણે ખબર છે શેના તરીકે દર્શાયા હતા, તો કે સાપેક્ષ ચલ તરીકે. તો અહીંયા આપણે લઈએ કે વાય બરાબર આપણે શું થશે, તો કે સાપેક્ષ ચલ થાય આપણો. શું થશે? સાપેક્ષ ચલ થાય. હવે એવી રીતે આપણે આલ્ફા, તો આલ્ફા આપણું શું છે? અચળાંક કિંમત છે. શું હશે? અચળાંક કિંમત એની આપણે આપેલી હશે રકમની અંદર કે 0.5, 5.3 કે કોઈ પણ આપેલી હોય તે અચળાંક કિંમત. એવી રીતે બીટા, બીટા પણ આપણી અચળાંક જ છે. બરાબર, આલ્ફા અને બીટા ની બંનેની કિંમતો આપણે અચળાંક સ્વરૂપે આપેલી હોય. હવે એવી રીતે આપણે જોઈએ તો કે આલ્ફા બીટા તમને ખ્યાલ છે, એવી રીતે આપણે એક્સ ને કયા સ્વરૂપે લીધા હતા, તો એક્સ ને આપણે નિરપેક્ષ ચલ કહેવામાં આવે. શું આવે? નિરપેક્ષ ચલ. તો આપણે એને નિરપેક્ષ ચલ તરીકે દર્શાવ્યું. હવે બાકી શું રહ્યું આપણો, તો કે યુ. તો યુ ને શું કહેવાય? કે જે મોડેલનો વિક્ષેપ ચલ તરીકે ઓળખાય છે. તો એનો પણ આપણે આગળ અભ્યાસ કરીએ ત્યારે વિગતવાર પાછું આપણે લેશું. તો કે મોડેલનો વિક્ષેપ ચલ. તો આ રહ્યું એનો આપણે શું થઈ ગયું કે સુરેખ નિયત સંબંધનું મોડેલ છે, જેનું ગાણિતિક વિધેય થયું કહેવાય. શું કહેવાય? એનું ગાણિતિક વિધેય. તો આપણે ખ્યાલ હોવો જોઈએ, એક માર્કની અંદર પૂછાય કે સુરેખ નિયત સંબંધનું ગાણિતિક વિધેય જણાવો, તો તરત આપણે ખ્યાલ હોવો જોઈએ કે વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. બરાબર, તો આ એનું ગાણિતિક વિધેય થઈ જાય. હવે આગળ શું આપણે જોવાનું, તો આપણે ખાસ કરીને જોઈએ તો નિયત સંબંધ છે ને એને શાબ્દિક અર્થ આપણે, એટલે કે એક વાક્યની અંદર પૂછાય કે નિયત સંબંધનો શાબ્દિક અર્થ જણાવો, તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. નિયત સંબંધનો શાબ્દિક અર્થ એટલે કે શબ્દોની અંદર એનો અર્થ શું થાય, તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો આપણે જોઈએ તો કે પહેલો જ અર્થ એનો શું થાય કે નિયત સંબંધનો શાબ્દિક અર્થ જોઈએ ને, તો એનો પહેલો અર્થ થાય પ્રતિગમન થાય. શું થાય? કે એને આપણે શું કહેવામાં આવે શબ્દોની અંદર કે પ્રતિગમન, એટલે કે ફેરવીને પાછું અહીંયા આવું એને પ્રતિગમન કહેવાય. બરોબર, હું આ સ્ટેજ ઉપર છું, આમથી ફરીને અહીંયા પાછો આવું તે પ્રતિગમન થયું. તો આ પ્રતિગમન તરીકે પણ એને ઓળખવામાં આવતો હોય છે. બીજો શાબ્દિક અર્થનો શું આવશે, તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો બીજો શાબ્દિક અર્થ થાય કે સરેરાશની કિંમત તરફ પરત આવવું. સરેરાશની કિંમત તરફ પરત આવવું. તો આવો એનો ટૂંકો અર્થ થાય. બરોબર, તો આ એનો આપણે શાબ્દિક અર્થ થયો. સરેરાશની કિંમત પરત આવવું એટલે કે દાખલાની અંદર આપણે રકમ આપેલી હશે, એની અંદરથી આપણે નિયત સંબંધ મેળવતા જઈએ, એટલે કે જે આપણો સરેરાશ કિંમત હશે ને એની આજુબાજુમાં આપણે પરત આવશું. બરોબર, તો આ એ નિયત સંબંધની શું થઈ? એક શાબ્દિક અર્થ થયો કહેવાય. તો આ શાબ્દિક અર્થના બે છે, તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ. તમને શાબ્દિક અર્થ પૂછીએ તો ખાસ તમને એક ખ્યાલ હોવો જોઈએ કે પ્રતિગમન તરીકે પણ એને ઓળખાય, અથવા સરેરાશની કિંમત તરફ પરત આવવું એ નામથી પણ એને ઓળખવામાં આપણે આવતો હોય છે. તો અહીંયા આપણે એનો શાબ્દિક અર્થ તમારા વિકલ્પોની અંદર ઘણી વખત પૂછાતો હોય છે. બરોબર, એટલે તમને વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો આપણે. અને થિયરી આપણે એક વાક્યની અને એક વિકલ્પ પાટણથી જ આપણે તૈયારી કરવાની છે. બરોબર, કે 2 માર્ક્સ આપણા જવા ના જોઈએ. તો આપણે નવા મુદ્દા તરફ આપણે પ્રયાણ કરીએ તો કે એની અંદર આપણે જોઈએ તો કે વાય બરોબર, યુ આપણે અભ્યાસ કરવાનો છે, યુ ને લગતો. તો યુ એ બે ચલ આપણે એક્સ અને વાય વચ્ચે જે સુરેખ સહસંબંધની અપૂર્ણતા દર્શાવે છે. બરોબર, તો યુ આપણે શું દર્શાવશે કે બે ચલ આપણે એક્સ અને નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ જે છે ને બે ચલ, એ બે ચલ વચ્ચેની અપૂર્ણતા આપણે દર્શાવતું હોય છે. તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો એની અંદર આપણે જોઈએ હવે કે યુ એ બે ચલ એક્સ અને વાય વચ્ચે સુરેખ સંબંધની અપૂર્ણતા દર્શાવે છે. તો ખાસ આપણે એક વસ્તુ યાદ રાખશું કે જે યુ છે તે બે ચલ વચ્ચે આપણે શું દર્શાવે છે, તેની અપૂર્ણતા આપણે દર્શાવે છે. એ વસ્તુ પણ આપણે યાદ હોવી જોઈએ. વિકલ્પોની અંદર કદાચ આપણે પૂછાઈ જાય તો ખાસ કરીને આપણે ખ્યાલ હોવો જોઈએ. તો હવે એની અંદર આપણે એનો અભ્યાસ કરીએ તો એની અંદર કેવા બે ચલ વચ્ચે કેવી અપૂર્ણતા દર્શાવે છે. જો
બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય. હવે સંપૂર્ણ સુરેખ સહસંબંધ ક્યારે હોય કે +1 મળે કે -1 મળે. એ વખતે આપણે મળતો હતો ખબર છે સંપૂર્ણ સહસંબંધ, સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, સંપૂર્ણ સ્વરૂપે આપણે મળતો હતો. બરોબર, સંપૂર્ણ સ્વરૂપે હોય તો એનું વિધેય મોડેલ શું મળશે આપણને કે y બરાબર આલ્ફા પ્લસ bx પ્રકારનું આપણે સુરેખ નિયત સંબંધ મોડેલ મળે છે. તો ત્યારે એનું શું મળશે આપણે એનું મોડેલ કે આલ્ફા પ્લસ bx સ્વરૂપનું મોડેલ મળે છે. શા માટે મળશે તો ત્યારે u ની કિંમત આપણે શૂન્ય હોય છે. કેટલી હશે? શૂન્ય હશે. ક્યારે કે જ્યારે બે ચલ છે બે ચલ વચ્ચે કેવો સંબંધ હશે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તો ત્યારે આપણે એનું વિધેય કેવું મળે છે તો એનો વિશે આપણે અભ્યાસ કરીએ. હવે તો પહેલો જ મુદ્દો આપણે લઈશું. જો બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ સહસંબંધ હોય તો એનું વિધેય આપને મળે y બરાબર આલ્ફા પ્લસ બીટા x. તો આ વિધેયનું મળતું હોય છે. ક્યારે કે બે ચલ વચ્ચે સંપૂર્ણ સહસંબંધ હોય. ખાસ શબ્દ યાદ રાખવાના છે તમારે. સહસંબંધ હોય તો ત્યારે બરોબર bx પ્રકારનો સુરેખ નિયત સંબંધ મોડેલ મળે છે. તો કેવા પ્રકારનું સુરેખ નિયત સંબંધ મોડેલ મળે કે જ્યારે આપણે બે ચલ વચ્ચે સંપૂર્ણ સહસંબંધ હોય ત્યારે. તો આ મોડેલ તમને યાદ હોવું જોઈએ. તો આ મોડેલ ક્યારે મળશે એનું વિધેય તો કે જ્યારે બે ચલો જે આપેલા હશે એમના વચ્ચે સંપૂર્ણ સહસંબંધ હશે ત્યારે આપણે આ પ્રકારનું એનું વિધેય નિયત સંબંધનું મળતું હોય છે મોડેલનું. અને ત્યારે વિક્ષેપ ચલ u ની કિંમત ત્યારે આપણે વિક્ષેપ ચલ કયું છે u છે. તો વિક્ષેપ ચલ u ની કિંમત આપણે કેટલી મળે છે તો કે શૂન્ય મળે છે. તો શૂન્ય થશે ત્યારે વિક્ષેપ ચલ u ની કિંમત શૂન્ય થશે. તો ખાસ યાદ હોવું જોઈએ ક્યારે એની કિંમત શૂન્ય થાય u ની તો કે જ્યારે બે ચલો આપણે આપેલા છે એ બે ચલ કેવા સ્વરૂપે હોવા જોઈએ તો કે સંપૂર્ણ સહસંબંધ સ્વરૂપમાં હોય. બરોબર છે ત્યારે એનું ગાણિતિક મોડેલ આપણે કેવું મળે તો કે y બરાબર આલ્ફા પ્લસ 2x સ્વરૂપનું મળશે. તો આ પ્રકારનું એનું નિયત સંબંધ મોડેલ રજૂ થતું હોય છે. અને એવું મોડેલ રજૂ થાય ત્યારે આપણે u ની કિંમત શૂન્ય આપણે મળતી હોય છે. તો આ પેલું એનું વિધેય આપણે જોયું. એવી રીતે આપણે બીજું u ની કિંમત આપણે જોઈએ કે બીજા કિંમતની અંદર શું આપણે કહેવામાં આવેલ છે કે જો બે ચલ x અને y વચ્ચે આંશિક સહસંબંધ હોય તો આંશિક સહસંબંધ આપણે ખ્યાલ છે આગળ ભણીને આવ્યા હો તો આંશિક સહસંબંધ ક્યારે મળે તો કે -1 અને +1 આ બંનેથી જે નાની કિંમતો જ્યારે મળે છે ને ત્યારે એને આપણે આંશિક સહસંબંધ જોતા હતા. ખ્યાલ એ તમને કે નથી ખ્યાલ કે શૂન્ય કરતા નાની -1 કરતા નાની કિંમત હોય +1 કરતા નાની કિંમત હોય તો સંપૂર્ણ આંશિક ધન સહસંબંધ આંશિક ઋણ સહસંબંધ. તો આંશિક સંબંધ થયા. બરોબર ને તો આંશિક સંબંધનો આપણે અભ્યાસ કર્યો જ છીએ આગળ કિંમતોની અર્થઘટનની અંદર. તો એની અંદર આપણે જોઈએ કે જો બે ચલ x અને y વચ્ચે આંશિક સહસંબંધ હોય તો આંશિક સહસંબંધ હોય ત્યારે એનું ગાણિતિક વિધેય આપણે કેવું મળે નિયત સંબંધનું તો તે જોવાનું રહેશે તો કે y બરાબર બરોબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ થાય. બરોબર તો આ શું થઈ ગયું આપણે એનું ત્યારે ક્યારેક સંપૂર્ણ આપણે કેવી કિંમત હોય આંશિક સહસંબંધ આપણે આપેલો હોય. બરોબર આંશિક સહસંબંધ હોય ત્યારે આપણે કેવો ગાણિતિક વિધેય મળશે બે ચલ વચ્ચેનું નિયત સંબંધનું તો એ આપણે ખ્યાલ હવે અહીંયા આવી જતો હોય છે. તો અહીંયા સુધી આપણે એના ગાણિતિક વિધેય જે u છે આપણે વિક્ષેપ ચલ તો એને કેવી રીતે ક્યારે કિંમત આવે તો એનો પણ આપણે ખ્યાલ આવી ગયો. બરોબર આવી જાય ને હવે આપણે દાખલો ગણતા આવતા હોય તો એનો u આપણે કેવો મળે છે તો તરત આપણે ખ્યાલ આવશે. તો અહીંયા સુધી આપણે એનો અભ્યાસ કર્યો. હવે આગળનો મુદ્દો આપણે લેશું નિયત સંબંધ ધાક કોને કહેવાય તો એના વિશે આપણે જોઈએ.
તો જેવી રીતે આપણે સહસંબંધાક આવતું હતું બરોબર, આગળ આપણે ચેપ્ટરની અંદર સૂર્યક સહસંબંધની અંદર, એવી રીતે અહીંયા નિયત સંબંધાક આપણે મેળવવાનો થતો હોય છે. તો હવે નિયત સંબંધાકની આપણે વ્યાખ્યા જોઈએ તો કે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં, નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને આપણે y નો x પરનો નિયત સહસંબંધાક કહેવામાં આવે છે. કોને કહેવાય સહસંબંધાક? કે જે આપણો નિરપેક્ષ ચલ હતો x, એની અંદર એક કિંમતની અંદર ફેરફાર થાય તો એને સાપેક્ષ ચલની અંદર બરોબર અનુમાનિત ફેરફાર એટલે કે એની કિંમતની અંદર શું ફેરફાર થશે અથવા એકમમાં શું ફેરફાર થાય એવું આપણે અનુમાન લેવામાં આવતું હોય છે. તો એને આપણે શું કહેવાય તો કે y નો x પરની નિયત સંબંધાક કહેવામાં આવતો હોય છે. એટલે કે બે ચલમાં જે પહેલા ચલમાં ફેરફાર થયો તો બીજા ચલની અંદર શું ફેરફાર થાય છે એ આપણે નિયત સંબંધાક દર્શાવે છે. બરોબર છે? તો એની આપણે વ્યાખ્યા લઈએ કે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતા અનુમાનિત એટલે કે એની અંદર શું ફેરફાર થાય એ અનુમાનિત હોય છે. બરાબર કે આપણે ખ્યાલ ના હોય આગળ કેટલો ફેરફાર થશે, એ અનુમાનિત ફેરફારને y નો x પરનો નિયત સંબંધાક કહે છે. એનો x પરનો નિયત સંબંધાક કહે છે. તો આ નિયત સંબંધાકની એ વ્યાખ્યા આપણે જોઈએ કે બે ચલ વચ્ચે જો એક ચલની અંદર ફેરફાર થાય તો એનો બીજો ચલ સાપેક્ષ ચલ હોય એની અંદર જે ફેરફાર શું થાય છે બરોબર, તો એને શું કહેવાય આપણે નિયત સંબંધાક કહેવામાં આવતો હોય છે. હવે એને આપણે સંકેત શેના તરીકે દર્શાવાય છે તો તેને સંકેત, બરાબર. તો સંકેત આપણે નિયત સંબંધને સ્મોલ બી એટલે કે બીજી એબીસીડી નો બી કે બી એક્સ વાય તરીકે પણ આપણે દર્શાવી શકાય છે. બરોબર, તો એને આપણે સંકેત કા બી વડે દર્શાવી શકો અથવા બી એક્સ વાય તરીકે દર્શાવો તો પણ તમને કોઈ ના પાડી શકે નહીં. આ બંનેમાંથી કોઈ પણ ઓપ્શન તમને આપેલો હોય તો એ આપણે નક્કી કરી લેવાનું. બરોબર, કા બી આપેલો હોય કા બી એક્સ વાય આપણને આપેલો હોય તો એ શું છે આપણે કે નિયત સંબંધાકનો સંકેત છે. જેવી રીતે આપણે સહસંબંધાકનો સંકેત શું હતો આર હતો, એવી રીતે નિયત સંબંધાકનો સંકેત શું આવશે બી આવતો હોય છે. બરોબર, તો અહીંયા નિયત સંબંધાક આપણે કોને કહેવાય તો એનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે નિયત સંબંધાક આપણે બી છે એનો અર્થઘટનનો અભ્યાસ પણ આપણે કરવાનો રહેતો હોય છે. બરોબર, તો એનો અભ્યાસ આપણે થોડોક સમય આપણી પાસે ઓછો છે એટલે એના પહેલા આપણે નિયત સંબંધાક બી નું અર્થઘટન કાલે આપણે લેશું. આજે આપણે નિયત સંબંધ રેખાનું અનુઆયોજન કોને કહેવાય તો એનો આપણે પ્રશ્ન લઈએ. બરોબર, ટૂંકો છે, એક માર્ક્સની અંદર જ આપણે પૂછાય એવા પ્રશ્ન છે તો એનો આપણે લઈએ. તો એનો મુદ્દો આજે આપણે લેતા જઈએ છેલ્લે કે નિયત સંબંધ રેખાનું અન્વયજન. તો પહેલા તો આપણે એની વ્યાખ્યાથી શરૂઆત કરીએ કે નિયત સંબંધ રેખાનું અન્વયજનની વ્યાખ્યા શું આપણે આવે તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે બે સહસંબંધિત ચલો વચ્ચે સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયજન કહીએ છીએ. કે બે ચલો વચ્ચે જે સંબંધ છે એનો સંબંધ શ્રેષ્ઠ હોય બરોબર એવી રેખા જ્યારે દર્શાવવામાં આવે કે બે ચલ વચ્ચે શ્રેષ્ઠ સંબંધ હોય ને એવી રેખા જ્યારે આપણે દર્શાવવામાં આવે તો તેને આપણે શું કહેવાય કે નિયત સંબંધ રેખાનું અન્વયજન કહેવામાં આવે છે. એટલે કે બે વચ્ચે સંબંધ કેવો છે, આજ બે મિત્રો વચ્ચે સંબંધ કેવો હોય શ્રેષ્ઠ છે તો એ રેખા દર્શાવે તો પણ શું થાય નિયત સંબંધ રેખા અન્વયજન કહેવામાં આવતી હોય છે. બરોબર, એને આપણે બે પ્રકારે જોવામાં આવશે. એક તો વિકર્ણ આકૃતિ, આગળ આપણે જોઈને આવ્યા કે વિકર્ણ આકૃતિ કેવી રીતે દર્શાવતા એ પ્રકારે પણ જોઈ શકાય. અને બીજી રીત આપણે આની અંદર નવી ભણશું ન્યૂનતમ વર્ગોની રીત. બરોબર, તો એની અંદર જે આપણે દાખલા ભણવાના આવતા હોય છે તો એ વસ્તુ આની અંદરથી આપણે લેવાની રહેતી હોય છે. તો આપણે વ્યાખ્યા લઈએ પહેલા તો કે બે સંબંધિત ચલો વચ્ચે
બે સહસંબંધિત ચલો વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયજન કહેવામાં આવે છે. તો આપણે 1 માર્ક્સની અંદર જ્યારે વ્યાખ્યા પૂછાય તો આપણે એની વ્યાખ્યા ખ્યાલ હોવો જોઈએ. શું ખાસ યાદ રાખવાનું કે બે સહસંબંધિત ચલો છે, બરોબર, એમની વચ્ચેનો શ્રેષ્ઠ અંદાજ આપતી જે નિયત સંબંધ રેખા આપણે મેળવવામાં આવે છે. શું મેળવવામાં આવે કે નિયત સંબંધ રેખા આપણે જે મેળવવામાં આવતી હોય તો એ પદ્ધતિને આપણે શું કહેવાય તો કે નિયત સંબંધ રેખાનું અન્વયજન તરીકે ઓળખવામાં આવતા હોય છે. અને નિયત સંબંધ રેખાના અન્વયજન માટેની 2 રીતો છે, બરોબર. મેળવવાની 2 રીતો છે. કેટલી રીતો છે? 2. હવે એની કઈ 2 રીતો છે? તો એક તો આપણે આવશે વિકર્ણ આકૃતિની રીત આવશે. કઈ આવશે? કે વિકર્ણ આકૃતિની રીત એક તો એની આવતી હોય છે. તો પહેલું જ આપણે ખબર હોય છે કે બરોબર નિયત સંબંધ રેખાનું અન્વયજન કેટલી રીતે મેળવી શકાય તો કે 2 રીતે મેળવી શકાય છે. કઈ તો એક તો વિકર્ણ આકૃતિની રીત, અને બીજી આપણે આવશે ન્યૂનતમ વર્ગોની રીત. તો આ 2 રીતે આપણે નિયત સંબંધ રેખાનું અન્વયજન કરવામાં આવતું હોય છે. આપણે અહીંયા સુધી આજે રાખીએ.